સુરતમાં એમએસએમઈ સહિતના નાના મોટા ઉદ્યોગકારોને રાજ્ય સરકાર દ્વારા મોટી રાહત અપાઈ હોય તેમ 1349 કરોડનું ઇન્સેન્ટિવ એ માધ્યમથી અપાયું છે. સુરતના એમએસએમઈ સહિત નાના અને મોટા ઉદ્યોગકારોને રાજ્ય સરકાર તરફથી 11,029 ઉદ્યોગોના લાભાર્થીઓને 1349 કરોડનું ઇન્સેન્ટિવ એ માધ્યમથી આપવામાં આવ્યું છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીનો આગ્રહ હોય છે કે કોઈ પણ ધક્કા વગર લોકોની કામગીરી કઈ રીતે થઈ શકે, ઇન્સેન્ટિવને ઝડપથી મળે તેવો પ્રયાસ કરતા હતા. આ પ્રયાસમાં સહયોગ આપશો તો 100% કામગીરી થશે તેમ જણાવ્યું હતું. ઉદ્યોગના લોકો પાસેથી સહયોગની અપેક્ષા છે. પોતે તમે સિસ્ટમથી એરર કરો પછી ધક્કા ખાવાનો વારો આવે. આવનારા સમય તમારે કોઈની ભલામણ ન કરવી પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે. ઇન્સેન્ટિવના તમારા ખાતામાં ઝડપથી પહોંચે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે. કામગીરીમાં એરર રાખ્યો તો ધક્કા ખાવા પડશે. ઇન્ડસ્ટ્રીયલના સ્ટેક હોલ્ડર દ્વારા જે સૂચના આપવામાં આવશે તે દિશામાં સરકાર આગળ વધશે. દરરોજ કંઈક નવું શીખવાનું સરકાર આયોજન કરતી હોય છે. આપણા દેશમાં ગુજરાત અને સૌથી મોટી ગાર્મેન્ટ સેક્ટર તક રહેલી છે. ઇન્સેન્ટિવ્સ વન ક્લિક ઇન્સેન્ટિવ જે આખા ગુજરાતમાં આપણે આજે આપવાના છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો હંમેશા એક આગ્રહ હોય છે કે વધુમાં વધુ લોકોને ઝડપથી અને કોઈ બી પ્રકારના ધક્કા વગર એની કામગીરી કઈ રીતે થઈ શકે. અમે આ ઇન્સેન્ટિવ્સ બધાને ઝડપથી મળે તે માટે એની જે પ્રોસિજર હતી એ પ્રોસિજરમાં 27-23 એટલી પ્રોસિજર્સની અંદર જાણે કે નાના મોટા કાગળિયાઓ હોય, બીજી બધી વસ્તુઓ હોય, એ બધું જ આ મહિનામાં ઘટાડ્યું છે. જેના કારણે સામાન્ય માણસોને એમએસએમઈ છે કે લાર્જ ઇન્ડસ્ટ્રી છે એ બધા જ લોકોને એની અંદર ફાયદો થાય અને કોઈ બી પ્રકારના ધક્કા બી ના થાય. જેટલી વસ્તુ લાગતી હતી કે આ વસ્તુ ના રાખીએ તો બી ચાલશે, તો એવા ડોક્યુમેન્ટેશન બી ઘટાડ્યા છે. એવી જે કંઈ ચેનલ્સ હતી એ બી ઘટાડી છે. એટલે ભવિષ્યની અંદર હું બી તમને એક વિનંતી કરવા આવ્યો છું કે ઇન્ડસ્ટ્રી તરીકે અમે લોકો એક પ્રયાસ એવો કરીએ છીએ કે આવનારા દિવસોમાં તમે ઓનલાઈન ડોક્યુમેન્ટ એકવાર જમા કરાવો પછી તમારે કંઈ ધક્કો ના ખાવો પડે. આ પ્રયાસ છે, પણ એ પ્રયાસમાં સહયોગ તમે આપશો તો 100% કામગીરી સારી રીતે થશે. અશોકભાઈ પછી તમે આપજો પાછા. એટલા માટે આ સહયોગની અપેક્ષા છે કે તમે પોતે જો એ સિસ્ટમની અંદર અલાઈન થશો તો હું પાક્કું ગેરંટી આપું છું કે કોઈ બી વ્યક્તિની ભલામણ નહીં કરાવવી પડે એવી વ્યવસ્થાઓ અમે આવનારા 3 વર્ષમાં લાવી લઈશું. કારણ કે ડોક્યુમેન્ટેશનની અંદર બી અમે ક્યાંક ને ક્યાંક કાપ મૂક્યો છે. પ્રોસિજરની અંદર બી તમારા લોકો માટે વધુ ઈઝી કઈ રીતે થઈ શકે તે વ્યવસ્થા તરફ કામ કર્યું છે ટીમ દ્વારા. અને ફાસ્ટેસ્ટ સબસિડી તમને લોકોને તમારા ઉદ્યોગની અંદર એક્સટેન્શન વધુમાં વધુ તમે ઝડપથી બીજા કરી શકો તે માટે એ ઇન્સેન્ટિવ તમારા એકાઉન્ટ સુધી ઝડપથી કઈ રીતે પહોંચી શકે તે માટે બી કામગીરી કરવામાં આવી રહી છે. હવે સામાન્ય રીતે દરેક માણસને એમ થાય કે ના આવું ક્યાં થાય છે અને થવું બી જોઈએ, પરંતુ એની જોડે જોડે અમને બી એવું થતું હોય ઘણીવાર કે તમે સૌ લોકો બી એક પ્રોસિજર જે છે કે જે ખરેખર સરકારમાંથી જ્યારે રૂપિયા લેવાના હોય તો જે ખરેખર આવશ્યક ડોક્યુમેન્ટેશન હોય, આવશ્યક જે કંઈ કામગીરી કરવાની હોય એ કામગીરીની અંદર એરર રાખો અને એ એરરની અંદર અગર મદદ જોઈતી હોય ત્યારે જ લોકોને ધક્કા ખાવા પડે. બાકી આજની વ્યવસ્થાની અંદર કોઈ બી વ્યક્તિને ધક્કા ના ખાવા પડે એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે બનાવી રહ્યા છે. અને હજી બી આમાં બી જો ઇન્ડસ્ટ્રીઝના સ્ટેક હોલ્ડર દ્વારા ક્યારે બી કોઈ બી પ્રકારના સજેશન આવશે તો અમે એમાં બી કામગીરી કરવા તૈયાર છે કે અમે જે સુધારેલું છે એમાં બી તમને એવું લાગતું હોય કે ના હજી આ એવું છે કે આના કારણે લોકો હેરાન થાય છે, આ ખરેખર આવશ્યક નથી, ટ્રાન્સપરન્સી આ બંધ કરવાથી ઘટતી નથી, એવા કોઈ બી સજેશન આવશે ને સાચા હશે તો અમે જરૂરથી એમાં બી કામગીરી કરશું. અમે દરરોજ વહેલી સવારે જ્યારે જાગીએ છીએ ત્યારે કંઈક નવું શીખવાનું પ્લાનિંગ જોડે આગળ વધીએ છીએ. કારણ કે ફિલ્ડ પર તમે સૌ લોકો કામ કરો છો. ફિલ્ડ પર કામ કરનાર વ્યક્તિને સૌથી વધુ અનુભવ હોય છે અને એ જ અનુભવના આધારે અમે લોકો બદલાવ લાવતા હોઈએ છીએ. ઘણા બધા વિષયો એવા છે કે જે તમારા સૌ વતી બી આવ્યા છે, એમાંથી ઘણા બધા વિષયો ક્લિયર થયા છે. ઘણા બધા વિષયો એવા છે કે જે ક્યાંક ને ક્યાંક કારણોસર અટકેલા છે. એમાં બી અમે પ્રયાસ કરશો કે ઝડપથી તમને સૌ લોકોને મદદ કરી શકીએ. દુનિયાભરની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી આપણા દેશ પાસે છે અને એમાં બી ગુજરાત પાસે સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી છે. કારણ કે આપણી પાસે ઇકોસિસ્ટમ તૈયાર છે,
આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે, આપણી પાસે પોલિસીસ તૈયાર છે અને નવી બી અનેક પોલિસીસ આવનારા દિવસોમાં આવી રહી છે. તો મારી આપ સૌ લોકોને વિનંતી છે કે આ જે મોકો છે એ મોકો આપ સૌ લોકો સાથે મળીને નાની નાની ભૂલો નિકાલવાની બદલે એનું સોલ્યુશન શું હોઈ શકે. ભૂલ તો હું બી તમારા જેટલા લોકો બેઠા છે બધાની નિકાલી શકું, તમે બી બધા લોકો મારી ભૂલ નિકાલી શકશો, પણ એનાથી આપણે લોકો આગળ નહીં વધી શકીએ. આપણે આગળ વધવા માટે જે નાની મોટી તકલીફ છે એ તકલીફનું સોલ્યુશન આપણે કઈ રીતે લાવી શકીએ એ વિચાર જોડે આપણે સૌ લોકોએ આગળ વધવું પડશે. અને કામ કરતા કરતા તમારી બી ભૂલ થશે અને મારી બી ભૂલ થશે, પણ આપણે એના ઉપર ચોંટી નથી જવાનું, આપણે જિદ્દી નથી બનવાનું, આપણે બેસીને રસ્તો નિકાલવાનો છે અને રસ્તો નિકાલીને ઓછામાં ઓછા સમયની અંદર વધુમાં વધુ ઉદ્યોગોના ઇન્વેસ્ટમેન્ટ આપણા સેક્ટરની અંદર આ એક મોટી તક છે. નાની નાની ભૂલો નીકળવાના બદલે તકલીફોનું સોલ્યુશન કઈ રીતે લાવી શકીએ તે દિશામાં આગળ વધવાનું છે. આપના રાજ્યમાં વધુમાં વધુ ઉદ્યોગ આવે તે માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે. રાજ્યમાં વધુ વસ્તુની વ્યવસ્થા અને અન્ય રાજ્યમાં 2% ઇન્સેન્ટિવ આપે તેનો લોભમાં આપણે શા માટે અન્ય રાજ્યમાં જવું તેવા સવાલો કર્યા હતા. ગાર્મેન્ટ સેક્ટરમાં ગુજરાત આવનારા સમયમાં મોટું લીડર તરીકે ઉભરાશે. અનેક ઇન્ક્વાયરીઓ આવી રહી છે. ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટની અંદર મહિલાઓને રોજગારી આપી શકાય તે માટેના પ્રયાસ સરકાર કરી રહી છે. 3-4 માસની અંદર જે સૂચના આપ્યા હતા તેમાં 7 વિષયોનો નિકાલ કરી શકાય છે, જ્યારે 18 જેટલા વિષયો પર હાલ ચર્ચા ચાલી રહી છે. ગાંધીનગર સુધીના લોકોને ધક્કા ના ખાવા પડે તે માટેની વ્યવસ્થા આપણે અહીં કરી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.